कि यही बान चौहान राम रावण उद्धव तो यही बान चौहान करण सर अर्जुन कत्तो यही बान चौहान शंकर त्रिपुरारीसर संधो यही बान चौहान भ्रमर कर लक्ष्मण बिंधो सो बान आज तोर कर जढ्यो अन चंद वरदाई सच्चो चौहे चौहान राय सांभरधनी मत झूकता ते तवे साहेब हाँ केवो पृथ्वीराज चौहान बरदाई जी लखे छे कि यशोराज पृथ्वीराज जैसो गोकुल में कानो यशोराज पृथ्वीराज जैसो हत भीम कहानो यशोराज पृथ्वीराज जैसो अहंकारी रावण यशोराज पृथ्वीराज जैसो राम रावण संतावन यशोराज पृथ्वीराज जैसो गोकुल में कानो साहेब है हाँ पृथ्वीराज चौहान अंजदी गौरी सानी हारे युद्धनी माइलपा हतो भेड़ो पोतानो सर सेनापति जेने कहेवाय चामुंड भेड़ो साहेब ने कहे कि युद्धनी मंडाणनी माइलपा जेने बराबर चामुंडे पोते लोह धारण नहीं करे एवी प्रतिज्ञा लीधेली छे साहेबो अने हामे एम कहेवाय के हवारने जोईने पृथ्वीराज हाकल करी मध्याह्न तक तो युद्धनी माथे साहेबो के चामुंड चामुंड कहता नहीं हारत चामुंडे कीधुं के आ फणा वगरनुं बाण तम कहता होय तो मारू तो आ शुबाने पालू तमे क्यों इने पालू आ एक बाणथी हो तो के ना हामे देखातो तो हाहोली राय ने पाल तो के ई तो मरी चुकेलो छे है के मित्रताथी मरी चुक्यो छे हामो जईने भળી गयो એટલે કે છે કે રાજદ્રોહથી મરી ચુક્યો છે ની મુર્દાની માથે મને સિદ્ધને ઘા કરાવો છો મહારાજ કે ના તો કે છે કે જો તો ખરા કે આ फणा वगरना बाणनी माथे आ सुबानु मस्तक केवुं रूडुं लागे के ना मारी शमशीर प्यासी छे चामुंड हजी मारू बाण प्यासुं छे चामुंड है तो हुई हाहोलीनी रायने मार अने चामुंड चूकतो नहीं हाकल करी न्यार तो फणा वगरनुं बाण छे ई चामुंडे हाथनी माइलपा लई अने जेने कहेवाय साणाना करदुकना छूटું કર્યું ने हाहोली रायનું બખ્તર ચીરી अने कहे छे छातीनी माइलपाथी बारो નીકળી ગયું भाई हो हाँ પછી તો કહે છે કે ચામુંડ પોતાની હાથની માઇલપાથી કબાનનો ઘા કરી અને છૂટા હાથે જેને કહેવાય કે યુદ્ધની માઇલપા ઉતરી ગયો ભાઈ હો પણ જેની માઇલપા હજાર હજાર હાથીઓનું બળ હોય સાહેબ જેની માઇલપા થપાટ મારે એ એમ કહેવાય ગોળા હજુતા હસવારો ભલા ઢગલો વારી દે સાહેબ હો પણ નિહત્તો માણસ કેટલું હાલી શકે કે નિહત્તો માણસ કેટલું હારે એવા ઘમાંગશાન યુદ્ધની માઇલપા શસ્ત્ર વિનાનો માણસ અને આય આગળ ચામુંડ પડ્યો ભાઈ હો અને ચામુંડ પડ્યો અને પૃથ્વીરાજે જેને કહેવા આય કે કબાનની માથે બાણ લીધું અને કચે ખેંચીને તૈયારી કરી ને તો ફળરાક કરતું ને કબાન છે ઈ વચાળથી ભાગી ગયું ભાઈ અને પાછળથી હાકલ થઈ ગાય પૃથ્વીરાજ કે દિન પલટ્યો પલટી ઘડી પલટી હાથ કબાન કે દિન પલટ્યો પલટી ઘડી પલટી હાથ કબાन पृथ्वीराज यह पहचानियो अब दिन पलट्यो चौहान है हवे दिवस पलटी गयो चौहान અને જેને કહેવાય કે ઊંટ હારી ગયો એ ભાલાની અણીએ લીધો ભાઈ હો અને બંદી બનાવ્યો બરાબર બંદી બનાવી અને કહે છે કે એક દી બે દી ત્રીજા દી આફઘાનની ધરતીની માઇલપા લીજી જેને આંખોમાં નીલમ ઢોળવામાં આવ્યું સાહેબ આંખોનો નૂર જેને કહેવાય ખણી લીધું આજે પૃથ્વીરાજ અને ભારતીનું બેવનું નૂર હણાનું તું સાહેબ હા આજે પૃથ્વીરાજ અને ભારતી બેવનું નૂર હણાનું તું સાહેબ જેને કહેવાય આંખોનું નૂર હણી લીધું પણ હું તમને એ વાત કરી રહ્યો છું સાચા અર્થમાં ગીતાને કોણ વાંચી શકે ગીતા વાંચી અને હાથની માઇલપા પાથરી માલાયું ન લેવાની હોય આ વાતની જ્યારે ચંદ્રવરદાયજી પોતે એ જ્વાલાદેવીના અનુષ્ઠાનની માઇલપા બેઠા હતા સાહેબ એ ભગવતીના અનુષ્ઠાનની માઇલપા બેઠા હતા અને અનુષ્ઠાનની માઇલપાથી ઉભા થયા અને ખબર પડી કે આ બીના બની ચૂકી છે ત્યાંથી નીકળ્યા આવ્યા ઘોડાની માથે ચડ્યા ભાઈ હો હા પોતે ફકીરનો વેશ ધારણ કરી અને આફઘાનની ધરતીમાં ડગલા માંડ્યા અને બરાબર કહે છે કે આફઘાનની ધરતીમાં જઈ અને ચંદ્રવરદાયજી છે એવા છંદ એવા દુહા એવા કવિત કરે ભાઈ કે આફઘાનની ધરતીનું માણા એકડે ઠેઠ ભેળું થયું હો કે છે કે માણા ખરે નહીં જેના ટોળે ટોળા લાગી જાય ચંદ્રવરદાયજીને સાંભળવા હતું એવો કવિ સાહેબ આ વાત કરતા 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 જેને કહેવાય કે ગૌરી શાના દરબાર સુધી ભૂગી જાય અને गौरी शाह ने के कोई ऐसा मस्त फकीर आया है जो ऐसा गाता है ऐसा कवित सुनाता है कि मानस एम केवा आए कि मानस ना टोड़े टोड़ा लागी जाए છે કે માણસ ન્યાથી ખહતું નથી કે અચ્છા ऐसा कौन है बुलाવું છે અને કહે છે કે બરદાઈજીને બોલાવવામાં આવ્યા ભાઈ હો પણ જેવા બરદાઈજી આફઘાનના દરબારમાં એમ કેવા ડગલા માંડ્યા ને ત્યાં તો ઓળખી ગયો ગભે ચંદ
કે હા હું વરદાય હે કે હું ચંદ્ર વરદાય કે પણ અટાણે આ સમય આમ તો કે ભલા માણસ સમય આવ્યો છે તો શું કરું હે હા કે કાલ કોઈની રાહ નથી જોતો શહેનશાહ કાલ કોઈની રાહ નથી જોતો ગૌરી ભલા માણસ હે કે સમય સમય બળા બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાન હે હા કે સમય બન્યો છે કે પૃથ્વીરાજને મળવું છે કે હા તો કે કાલે સવારમાં તને પૃથ્વીરાજને મળાવું અને બરાબર બીજે દી એમ કહેવાય કે ખબર પહોંચાડ્યા કે ચંદ વરદાયજી આવે છે ન્યાર તો જેને કહેવાય કે બધો થાક ઉતરી ગયો હોય વાત સાંભળતાની હારે તો પૃથ્વીરાજનો સાહેબ અને વરદાયજીએ જે ડગલા માંડ્યા સડબ 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 ઈ કારાગારની માઇલપા ન્યાર તો ઊભો થયો પણ કે છે ગાંડી ઘેરની માઇલપાથી હાવજ ઊભો થતો હોય એક બાજુ જેને કહેવાય 25 મણ લોઢાની હાકરોનું વજન બીજી બાજુ 25 મણ 50 મણ ને ખાટુક ને જેને કહેવાય ખેંચી બારો કાઢી ખીલા હજોતું ઊભો થયો ગૌરીની આંખો ફાટી ગઈ લહો લબલના કુવત ક્યાં તાકાત હે કે શું તાકાત ભલા માણસ યાર કે બીજું એમ કહેવાય કે 50 મણ વધારે નાખો ન્યાર તો પૃથ્વીરાજ હસતો તો ભલા માણે હે કે આમાં શું તું ભલા માણા જેના હાથની માલપા જેને કહેવાય કે હજાર હજાર હાચીનું બળ હોય એમાં તારું આ વજન ઈને હળો ખરું ઈ હાકળો હજુ તો જેને કહેવાય ઊભો થઈને વરદાયજીને ઘરે મળ્યો બધી વાત થઈ ગઈ એમ કહેવાય કે ઈશારતમાં બધી વાત થઈ ગઈ અને આયા આગળ વરદાયજી ઈ દરબાર ગઢની માલપા દરબારને એમ કહેવાય કે ગૌરી ખાને એના દરબારમાં જઈ અને કે છે રોજ રોજ નવી નવી વાત કરે નવી નવી વાતની માલપા એક દી એમ કહેવાય કે બરાબર મહારાજા દશરથનો પ્રસંગ લાવે અને શબ્દવિધિ બાણની જેને કહેવાય કે વાત કરે અને ગૌરી હસે કે છે કે ભલા માણા આવું હોય નહીં કોઈ દી મેં સાંભળ્યું નથી કે શબ્દવિધિ બાણ જેવી વાત બને નહીં એટલે કીધું ચંદ વરદાય કટાણે છે અત્યારે છે તું કેતો હોય તો તને દેખાડું કે કોણ તો કે મારો પુથલ ભલા માણસ મારો પૃથ્વીરાજ હે હા અટાણે છે તો કે હા તો કે આજથી 15 દી હું જેમ કહું એમ એને આરામ અને ભોજન આપવામાં આવે તો 15મા દીએ તમને બતાડું કે શબ્દવિધિ બાણ કોને કહેવાય હે કે અહીંયા કડી માની ગયો અને કીધું કે જેમ વરદાયજી કે એમ કરો અને બરાબર જેને કહેવાય 15 દિવસ જેનો ખ્યાલ રાખવામાં આવ્યો પૃથ્વીરાજને પોતાના હાથે વરદાયજી જમાડે કે જમ દોષ પણ એવું જમ દોષ એવું જમ અને જમીને એવું જમાય કે જગતને ખબર પડે કે ભારતનો સિંહ આને પૃથ્વીરાજ કહેવાય ભલા માણે હા એવું જમ મારા દોષ અને કહેવાય અને બરાબર 15 દિન પૂરા થાય 14મા દિનની રાત્રિએ સમાચાર દીધા કે કાલે મેદાન તૈયાર કરાવો કાલે તમને દેખાડું કે શબ્દવિધિ બાણની શું તાકાત હોય અને ભલા માણસ કહે છે કે અફઘાનની ધરતીમાં ઈ લોઢાના હાથ તવા નખાઈ ગયા પાછળ ગૌરી ખાનું સિંહાસન લાગી ગયું હેકડે ટેટ માણા મેદની ભેડી થઈ છે ભાઈ હો અને પૃથ્વીરાજ ને આયા આગળ અફઘાનની ધરતીમાં બરાબર 15મા દિને ખુલ્લો કરવામાં આવ્યો ભાઈ હો પણ આ તો કેવો પૃથ્વીરાજ સાહેબ કે હરક્યુલિસ જેવું રૂપક લાગ્યું કે કેવું રૂપક દેખાતું કેવું દ્રશ્ય તેથી દેખાતું કે ઠેઠ મગધની રાજધાનીમાં ઉતરેલા ભીમસેન જેવું દ્રશ્ય લાગે કે રામ રાવણના યુદ્ધની માઇલપા ઉતરેલા કુંભકર્ણ જેવું દ્રશ્ય લાગે કેવું દ્રશ્ય લાગતું ભલા માણસ હે હા એવો પૃથ્વીરાજ ચૌહાણ વરદાયજીએ કીધું કે બાન અને કબાન આપો અને જેવું બાન અને કબાન હાથની માઇલપા દીધું ભાઈ આમ કરી અને કબાનની માથે પણછ તાણી અને ચઢાવવાની કોશિશ કરે એવું ભાંગી જાય જેવું ચઢાવવાની કોશિશ કરે એવું ભાંગી જાય સાહેબ આઈ સીના અડે કબાન જેના હાથની માઇલપા હજાર હજાર હાથીઓનું બળ હોય સાહેબ હા એટલે વરદાયજીએ કીધું કે આમાંથી એક નહીં હાલે કે તો કે ગૌરી કે છે કે આપણે જે ચામુંડનું પડ્યું હતું યુદ્ધમાં ઈ આ પ્રદર્શનમાં રાખવા હાટું લાવ્યા છે ને ઈ આપો તો કે ઈ ચાલશે અને ચામુંડનું હાથની માલપા બાન અને કવાન પૃથ્વીરાજના આવ્યું ભાઈ હો હા હા હે મારા સર સેનાધિપતિ મારા મિત્ર આ સમયે જો મારા હાથમાં આવ્યો હોય બાન રૂપે કબાન રૂપે અને જો આને મૂકું તો મારી જનેતાનું ધાવન લાજે આય પૃથ્વીરાજનું મનોમન વિચાર કરું અને ઓલી બાજુ વરદાયજીનું કમિત કેવું સાહેબ હો કે યહી બાન ચૌહાન રામ રાવણ ઉત્થપ્પો કે યહી બાન
चौहान राम रावण उत्थप्पो यही बाण चौहान करण सर अर्जुन कत्तो यही बाण चौहान शंकर त्रिपुरारी सर संदो यही बाण चौहान भ्रमर कर लक्ष्मण मींदो सो बाण आज तोर कर चढ़्यो अन चंद वरदाय सच्चो चौहे चौहान राय सांभर धनी मत चूक ताते तवे न्यार तो कछक 4 बास 24 गज अन अंगुल अष्ट प्रमाण ताई ऊपर सुल्तान है मत चूको चौहान ठट 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 देखा नहीं भाई हाथनी माइल पाथी एम कहेवाय कबाननी माथेथी बाणने छोटું કર્યું ઈ લોઢાના હાથ તવાને તો જેને ચીરી નાખ્યા અને કહે છે કે ગૌરી સાના ગળામાં જઈને લાગ્યું ન્યાનો ન્યા પ્રાણ પંખી ઉડાવી દીધું સાહેબ ઈ તાકાત હે પોતાની પાસે બીજા શસ્ત્ર તો હતા નહીં દુશ્મન દેશમાં હતા સાહેબ ચંદ્રવરદાય પાસે 2 કટાર એક કટાર પૃથ્વીરાજને દીધી એક પોતાના હાથમાં લીધી ઈ મેદનીને મારી ધમરોડી ન્યાથી દૂર જઈ અને એકમેકને કટાર મારી અને કહે છે કે પોતાનું મોત પોતાના હાથે સ્વીકારે સાહેબ દુશ્મન દેશમાં જઈ દુશ્મનને મારી એના શાસકને એના રાજાને મારી અને કહે છે કે પોતાનું મોત પોતાના હાથે સ્વીકારે ને આ ભલા માણસ સાચા અર્થે ગીતા વાંચી શકે હે ગીતા વાંચવાનો અધિકાર આને છે ભલા માણસ હે આને રજપૂત કહેવાય સાહેબ હે કે ધરા શીશ સો ધરે મરે પર ખેદ ન મૂકે ભાગ્ય સૌ લરે સુરપદ કદી ન ચૂકે નિરાધાર को देख दिए आधार याप बल अड़ग वचन उच्चार स्नेह में करे नहीं चल पर श्री संग भेटे नहीं अन धरत ध्यान यवधूत को कवि समझ भेद पिंगल कहे यही धर्म रजपूत को यही धर्म रजपूत को साहेब आनु नाम क्षात्र कहेवाय कि नतक क्षिति तक क्षात्र आनु नाम क्षत्रिय कहेवाय साहेब आवो पृथ्वीराज चौहान जेनी बात करिए तो साहेब अन आ साचा अर्थ एम कहेवाय कि गीता ने वांची हके કે પૃથ્વીરાજ જેવો વાંચી શકે મહારાણા પ્રતાપ જેવો વાંચી શકે છત્રપતિ શિવાજી મહારાજ જેવો વાંચી શકે સંભાજી મહારાજ જેવો સાહેબ વાંચી શકે સાચા અર્થે ગીતાને હે આવો પૃથ્વીરાજ હતો ભલા માણસ હે